સુરતમાં ગાંધીના વિચારધારામાં સમાનતાનું તત્વ, લોકશાહી અને મહાત્મા ગાંધીના દ્રષ્ટિને સામાજિક ન્યાયને લઈ વિચાર વિમર્શ યાત્રાનું આયોજન કરાયું છે। સુરતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દુરસી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા નૈશદ દેસાઈ, સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ ધનસુખ રાજપૂતની આગેવાનીમાં સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં આગામી 30મી જાન્યુઆરીએ મહાત્મા ગાંધી ફોરમ ફોર ઇક્વાલિટી આયોજિત મહાત્મા ગાંધી વિચાર વિમર્શનું આયોજન કરાયું, જ્યાં પિયુષ બબલે ગાંધીની વિચારધારા, સમાનતાનું તત્વ અને લોકશાહી તથા ઉત્તમ પરમાર મહાત્મા ગાંધીની દ્રષ્ટિએ સામાજિક ન્યાય પર વક્તવ્ય આપશે, જે અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી અપાઈ હતી। મહાત્મા ગાંધી ફોરમ ફોર ઇક્વાલિટી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 30મી જાન્યુઆરી ના રોજ ભીમરાજ ખાતે ઐતિહાસિક ભૂમિ પર સાંજે 4:30 કલાકે વિચાર વિમર્શ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મહાત્મા ગાંધીના મુખ્ય વિચારમાં સૌથી મોટું એ સમાનતા, સદભાવ, પ્રેમ અને એ વાતને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમને આગામી 30મી તારીખે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જાણીતા ચિંતક લેખક પિયુષ બબેલેજી અને સામાજિક ન્યાય ઉપરના કીમ એજ્યુકેશનના ઉત્તમભાઈ પરમાર પોતાના વાર્તાલાપ આપશે। આ મહાત્મા ગાંધીના વિચાર વિમર્શ બેઠકને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ શ્રી શક્તિસિંહજી ગોહિલ ખુલ્લી મૂકશે અને આ કાર્યક્રમમાં અમારા એઆઈસીસીના મંત્રી ઉષાબેન નાયડુ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી, અમારા એઆઈસીસીના મંત્રી આનંદ ચૌધરી, ધારાસભ્ય અનંત પટેલ, કાર્યકારી પ્રમુખ કદીર પીરજાદા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે। સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત, અમારા પ્રદેશના સિનિયર પ્રવક્તા નૈશદભાઈ દેસાઈ અને અમારા વિભાગીય પ્રવક્તા અને જાણીતા એડવોકેટ જમીર શેખ સંયુક્ત રીતે આ દક્ષિણ ગુજરાતની પ્રથમ ઐતિહાસિક કાર્યક્રમના આયોજનમાં સંપૂર્ણપણે નિમંત્રણ આપીને સંપૂર્ણ વ્યવસ્થા કરી રહ્યા છે। ત્યારે આ મહાત્મા ગાંધીના વિચાર જે સમયની માંગ છે એના અંગેનો આ કાર્યક્રમમાં છે। આપ સૌને ઉપસ્થિત રહેવા અને કવરેજ કરવા માટે અમારું હૃદયપૂર્વકનું નિમંત્રણ છે। ગુજરાતમાં 66 કરતાં વધુ નગરપાલિકા, જુનાગઢ મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને અન્ય જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા છેલ્લા 90 દિવસથી સ્થાનિક સંગઠનનું મૂલ્યાંકન કરીને કોંગ્રેસ પક્ષે તમામ સાથે મળીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ માનનીય શક્તિસિંહજી ગોહિલ અને ટીમ કોંગ્રેસે નિર્ણય કર્યો છે કે નગરપાલિકા સહિતની ચૂંટણીઓ કોંગ્રેસના પંજાના નિશાન ઉપર લડાશે। ઉમેદવારોની પસંદગી સ્થાનિક કક્ષાએ કરવામાં આવશે અને એના માટેની ઉમેદવાર પસંદગી માટેની સ્થાનિક કક્ષાએ સમિતિ બનાવવામાં આવી છે। કોઈ જગ્યાએ કોઈ પ્રશ્ન હશે, એક કરતાં વધુ ઉમેદવારો વચ્ચે જો યોગ્યતાથી નિર્ણય નહીં થતો હોય એવા સંજોગોની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એમની સાથે પરામર્શ કરશે। અને સાથોસાથ એ વાત પણ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ગુજરાત કોંગ્રેસ પોતાના પંજાના નિશાન ઉપર સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાની છે, બધાને સાથે રાખીને। અને જ્યાં લગી ગઠબંધનનો સવાલ છે ત્યાં લગી કોઈ પણ જગ્યાએ પ્રદેશ કક્ષાએ ગઠબંધન થવાનું નથી। રાજ્ય કક્ષાનું કોઈ સ્થાનિક કક્ષાએ એવી કોઈ દરખાસ્ત આવશે તો એ અંગે જે તે શહેર જિલ્લા સમિતિ તેમની સાથે પરામર્શ કરીને અંતિમ નિર્ણય કરશે। ખેડૂત ખેતી અને હિન્દુસ્તાન માટે ચૂંટણી પહેલા જય જવાન જય કિસાનનો નારો આપનાર ભારતીય જનતા પાર્ટીને મોદી સરકારે ખેડૂતને ખેતીને બરબાદ કરી નાખી। 5 કૃષિ કાયદા અમારા નેતા સન્માનીય રાહુલજીએ લોકો સુધી, સંસદથી લઈને સડક સુધી ખેડૂત સંગઠનોને સાથે રાખીને લડ્યા અને કાળા કાયદાને પાછા ખેંચવાની ફરજ પાડી। પણ દુઃખ સાથે કહેવું પડે કે ચૂંટણીમાં મત લેવા માટે જય જવાન જય કિસાનનો નારો અને ચૂંટાયા પછી 11 વર્ષની અંદર ખેડૂતને ખેતી બરબાદ થાય તેવા એક પછી નિર્ણય કર્યા। એક ખેતીના સાધનો હોય તેની ઉપર જીએસટી વસૂલ કરવો, ખાતર ઉપર જીએસટી વસૂલ કરવો અને અન્ય રીતે ખેડૂતોને એમએસપીના ભાવ સહિતના ન આપવા અને એના કારણે ખેડૂત સતત આર્થિક બેહાલી તરફ ધકેલાય છે। ગુજરાતના ખેડૂત પર 99,000 કરોડનું દેવું છે। માત્ર દેવા સાથે ગુજરાતનો ખેડૂત અને ખાસ કરીને નાના ખેડૂતો વધુમાં વધુ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। ત્યારે ખેડૂત ખેતીને બચાવવા માટે ભારતીય જનતા પાર્ટી જે ચૂંટણીમાં મત લેવા માટે કરતી હતી એમને હું આપના માધ્યમથી વિનંતી કરું છું કે આપ ખાતર ઉપરનો જીએસટી નાબૂદ કરો,
ખેતીના ઓજારો ઉપરનો જીએસટી નાબૂદ કરો અને ખેડૂતોને MSP આપો, જે કોંગ્રેસ પક્ષની માંગ છે, એ દિશામાં કામ કરો, તો જ ખેતીને હિન્દુસ્તાન બચશે.